જવાહરલાલ નહેરુ હિન્દુઓના વિરોધી હતા એવું પણ કહેવાય છે અને મેં તો ખરેખર વોટ્સઅપ યુનિવર્સિટીમાં સાહેબ વાંચેલું છે કે હું એક્સિડન્ટલી હિન્દુ છું, મતલબ ક્યાંક ભૂલથી હું હિન્દુમાં જન્મ લઈ. એમની ખરે જે પોતાનો આર્ટિકલ મોકલાયો એમાં એમણે લખ્યું કે નહેરુ પોતાની આત્મકથામાં એવું લખ્યું છે કે હું પરવરિશથી મુસ્લિમ છું અને ખાલી ભણી ગણીને ભણવામાં અંગ્રેજ છું અને ખાલી જન્મથી હિન્દુ છું. આ ગાંધીની હત્યા ખાલી શરૂઆત હતી. અસલમાં એના પછી એમની પાસે એક આખું લિસ્ટ હતું કોંગ્રેસના નેતાઓનું કે આ બધાને સ્ટેપ બાય સ્ટેપ મારીને આપણે આ સત્તા લઈ લઈશું આપણે બેસી જઈશું. લોકો એમ કહે છે ગાંધીજીનો જે અહિંસાના સિદ્ધાંતને વાત કરે છે કે આ બધા ખોટા ઇમ્પ્રેક્ટિકલ છે, નહેરુ પણ એમના વિરોધી છે. સત્ય અને અહિંસામાં હું સત્યને સર્વોપરી માનું છું, અહિંસાને સર્વોપરી નથી માનતો. હું એ આદિ શંકરાચાર્યનો જે અદ્વૈત સિદ્ધાંત છે એનાથી મારી જાતને નજીક જાણું છું. વિવેકાનંદ કહી રહ્યા છે કે સત્યની શોધ એ હિન્દુ ધર્મ છે અને વિજ્ઞાન પણ આધુનિક વિજ્ઞાન જે છે આજનો માર્ગ એ પણ સત્યને શોધવાનો જ માર્ગ છે, તો એ પણ હિન્દુ માર્ગ જ છે. પણ ભારતીયોએ ભૂલ શું કરી? ભારતીયો ભૂલ એ કરી કે આદિ શંકરાચાર્ય પછી એ જે પેલું ગણિત શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર એ બધું જે વિકસતું હતું ભારતમાં એ બધું જતું રહ્યું અને જાત જાતના નવા વાદ અને ટીકાઓ થવા લાગ્યા. તો આપની દ્રષ્ટિએ આજ સુધીમાં તમારે એવા એક જ નામ આપવું અથવા બે કોઈ વડાપ્રધાન આપવા ભારતના દોર તો મારા માટે નહેરુ એક પરફેક્ટ શરૂઆત હતી ભારત માટે અને હું ત્યાં સુધી કહીશ કે આ એક સદભાગ્ય હતું ભારતનું કે એવો માણસ એ સમયે ત્યાં હતો. હમણાં સુધી જે ફોટા મૂકવામાં આવતા હતા નહેરુના સ્ત્રીઓ સાથે એડમિન આ જુઓ છો ત્યાં ચીપકેલા છે, એમાંથી મોટા ભાગના ફોટા છે એમની સગી બેન વિજયલક્ષ્મી પંડિતના છે. પોતાના કર્મો એ રીતે તો સંભાળી લો કમસે કમ કે જૂઠ પર આધારિત કોઈના વ્યક્તિનું ચરિત્ર હનન ના કરો અને એ હદે તો ના કરો કે એની બેન સાથેના સંબંધોને પણ તમે વિકૃતિથી જો. તો હું આજે એટલા માટે કોંગ્રેસ જોઈન કરવા આવ્યો છું. એટલે આ એમનો સંબંધ હતો. સાહેબ આપણને તો આખું અલગ જ ભણાવવામાં આવે છે. બીજું પણ એક મિથ ચાલે છે, સાચું ખોટું આપના ઇતિહાસ પર પ્રકાશ પાડવાની. જવાહરલાલ નહેરુ હિન્દુઓના વિરોધી હતા એવું પણ કહેવાય છે અને મેં તો ખરેખર વોટ્સઅપ યુનિવર્સિટીમાં સાહેબ વાંચેલું છે કે હું એક્સિડન્ટલી હિન્દુ છું, મતલબ ક્યાંક ભૂલથી હું હિન્દુમાં જન્મ લઈ ગયો છું. હું પરવરિશથી મુસ્લિમ છું, એજ્યુકેશનથી બ્રિટિશ છું, અંગ્રેજ છું અને ખાલી જન્મથી બદકિસ્મતીથી કે ખાલી એક્સિડન્ટથી હિન્દુ છું. આ વાત શું છે? હા, હવે આ વાત કરી છે કોણે? 1959માં NB ખરે કરીને હિન્દુ મહાસભાના એક મોટા નેતા હતા. 1959. હા. હવે NB ખરે પાછું બદનામ નામ છે. તો ગાંધી હત્યા પાછળ જે કપૂર કમિશન બેઠું તો એમાં અલવર જે સ્થાન છે રાજસ્થાનમાં એ આખા ગાંધી હત્યાના ષડયંત્રમાં અને ભારતની સત્તાને હિંસક આક્રમણ દ્વારા એનો ભારતની લોકશાહીની સરકારને પલટી દઈ અને પોતે બેસી જવાના હિંસક ચળવળનું ત્યાં કામ થઈ રહ્યું છે અલવરમાં. આખું કપૂર કમિશનની તપાસમાં આવી રહ્યું. મતલબ લોકશાહી ના હોવી જોઈએ. હા, ના, લોકશાહી ના હોવી જોઈએ નહીં. કે આ જે હવે આઝાદી પછી આઝાદીનું સ્વતંત્રતા આંદોલન તો કોંગ્રેસે ગાંધીજીને લડીને આઝાદી અપાઈ. હવે આ લોકો ના બેસવા જોઈએ, અમે લોકો બેસીશું. અમે લોકો મતલબ કોણ? તો એ હિન્દુ મહાસભા અને એમાં અમુક RSS ના લોકોનું પણ નામ છે. બરાબર, RSS નું જ નામ છે. RSS ના લોકો પણ ત્યાં છે અને ગોલવર્કર ત્યાં આવી રહ્યા છે અલવરમાં, NB ખરેને મળી રહ્યા છે. આ NB ખરે છે મુંબઈ જઈને સાવરકરને મળી રહ્યા છે. આખું ચાલી રહ્યું છે. અને એમાં એક જુબાની એ સાહનીની પણ છે જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના સંપાદક હતા ત્યાંની, કે અમને એવી પણ વાત મળતી હતી કે ખાલી ગાંધી હત્યા એટલું નથી, આ ગાંધીની હત્યા ખાલી શરૂઆત હતી. અસલમાં એના પછી એમની પાસે એક આખું લિસ્ટ હતું કોંગ્રેસના નેતાઓનું કે આ બધાને સ્ટેપ બાય સ્ટેપ મારીને આપણે આ લોકશાહી સત્તા આખી લઈ લઈશું, આપણે બેસી જશું. તો આખો પ્લાન ખાલી ગાંધી હત્યાનો નહોતો, એ આખું આવું કપૂર કમિશનની તપાસમાં હોય છે. તો એ અલવરના જે પ્રધાનમંત્રી હતા એ NB ખરે હતા. તો આખા ભારતમાં મુખ્યમંત્રી પણ એને પ્રધાનમંત્રી કહેવાતું એવું. પ્રાંતના પેલા પ્રધાનમંત્રી કહેવાતા, પ્રીમિયર ઇંગ્લિશમાં પ્રીમિયર કહેવાતું અને આમ પ્રધાનમંત્રી કહેવાતું. તો એ અલવર જ એક માત્ર એવી આખા દેશમાં સ્થાન હતું કે જ્યાં હિન્દુ મહાસભાની સરકાર હતી, બાકી બધી જગ્યાએ કોઈ જગ્યા હતી. તો અલવરમાં એ હતું, બાકી બધી ગતિવિધિ હિંસકની સૈનિક ટ્રેનિંગ આપવાનું અલવરમાં ચાલતી હતી. તો એ NB ખરે આ ટાઈપનું નામ. એ NB ખરે 1959માં એક પુસ્તક લખાતું હતું કે ભાઈ નહેરુ વિશે પોતાના વિચારો આપો. તો દરેક માણસને કીધું એક તમે તમારા વિચારો 3 પેજમાં મોકલજો. તો દરેકનું એક ચેપ્ટર હોય એ રીતે. એમાં NB ખરેને કીધું હશે હવે કોઈ ફરીક જકારિયા કે એવું કોઈ મુસ્લિમ નામ છે જે સંપાદન કરી રહ્યું હતું.
તો એનબી ખરેને કીધું કે તમે પણ મોકલો. તો એનબી ખરે જે પોતાનો આર્ટિકલ મોકલાયો, એરિસ્ટોકેટ કરીને કોઈ એનું ટાઇટલ હતું એમના આર્ટિકલનું ને ચેપ્ટરનું, એમાં એમણે લખ્યું કે નહેરુએ પોતાની આત્મકથામાં એવું લખ્યું છે કે હું જન્મથી તો હું પરવરિશથી મુસ્લિમ છું અને ખાલી ભણી ગણીને ભણવામાં અંગ્રેજ છું અને ખાલી જન્મથી હિન્દુ છું. એટલે આ ટાઇટલ આપ્યું છે ખરે આવું કીધું કે હું આવું નહેરુએ પોતાની આત્મકથામાં લખ્યું છે. અચ્છા, બરાબર. આવું કોંગ્રેસીઓમાં એક પ્રોબ્લેમ તો હવે દેખાય છે કે આ લોકોએ ગ્રાઉન્ડ ઉપર એમના વિરુદ્ધ શું બોલાય છે ને એ એમના ધ્યાન જ નથી આપતું. એ તો બધા બોલતા એક મોટા લોકોમાં હું પણ મારી નાનાની જે ફેમિલી છે એ આ રીતની મેન્ટાલિટીમાં હતી. મેં હંમેશા જોઈ છે કે એમના વિશે નેગેટિવ, મારા નાના એક મોટા પોલિટિશિયન હતા, દલુભાઈ દેસાઈના. તો એમના વિશે સમાજમાં કોઈ આવું બહુ નકારાત્મક વાત કરે ને તો એ મને યાદ છે મારી મમ્મી કહેતી કે મારા મામા ને બધા કે એમ કહેતા કે આ બધું ધ્યાન ના આપે, આપણે આપણું કામ કરીએ. એ દરેક વાતને તમે જો એડ્રેસ કરવા જશો તો એમ જ ગૂંચવાઈ જશો. તો એ એટીટ્યુડ આ લોકોનો પણ રહ્યો છે. હવે 1960 થી જે બધું ચાલ્યું, આપણે બધા સાંભળીને મોટા થયા, એનો ભાંડાફોડ ક્યારે થયો? આ વોટ્સઅપ યુનિવર્સિટી એવી રીતે ફાયદાકારક થઈ જ્યારે બધું લેખિતમાં ફેલાવા લાગ્યું તો લોકો માનવા લાગ્યા. 2018માં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ કે કોઈ ન્યૂઝપેપરે અને છાપી દીધું કે નહેરુએ આવું કીધું છે. હા સર, મેં વાંચેલું છે. બરાબર. અને જે સંબિત પાત્રા છે એને કોઈ ન્યૂઝ ચેનલમાં બોલી દીધું કે નહેરુએ આવું કીધું છે. ત્યારે કોંગ્રેસીઓ જાગ્યા કે ભાઈ આવું તો કોઈ નહેરુના આજ સુધીના બધા ભાષણો પત્રો પણ ઓથેન્ટિક રૂપે એમના એમ ડિજિટલ કરીને છે. બરાબર, આપણે પણ જોઈ શકીએ. આવું તો નહેરુના કોઈ પુસ્તકમાં નથી લખ્યું, આવું તો કોઈ નહેરુના પત્રમાં કે ભાષણમાં પણ નથી. તમે ક્યાંથી લાવો છો? તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પછી માફી માંગી હતી રિટર્નમાં કે અમે આ વસ્તુને પાછી ખેંચીએ છીએ. અને ત્યારથી એ 2018માં બરાબર મોદી સરકાર ત્યાં સુધી જૂઠાણું ચાલે રહ્યું, આ બધું ચાલે. તો વોટ્સઅપ યુનિવર્સિટીથી એક ફાયદો થયો કે આ બધું લેખિતમાં ફરવા લાગ્યું તો આપણને હવે એનો સામેનો પક્ષ પણ આવવા લાગ્યો. તો આપણને ખબર પડી કે ભાઈ આ બધું ખોટું છે. પણ એમાં મોડું થઈ ગયું. અસલમાં નહેરુ શું છે, હિન્દુ ધર્મ પ્રત્યેની માન્યતા. તો નહેરુએ પોતાની આત્મકથા તો લખી 1936માં. એના પહેલા એમણે લખ્યું છે 1931-32માં જ્યારે જેલમાં હતા તો ઇન્દિરા ગાંધી 14 વર્ષની હતી એમની દીકરી. તો એમણે ઇન્દિરા ગાંધીને પત્ર લખ્યા છે અને પત્ર લખી રહ્યા છે એમાં આખી વિશ્વનો ઇતિહાસ એને સમજાવે છે નહેરુજી. દરેક પત્ર એક છે, એક ચેપ્ટર, એ રીતે આખું. અને એ આખા જેટલા પણ પત્રો લખાયા 2-3 વર્ષમાં એ બધાનું સંપાદન થઈને આખી 2 ભાગમાં ભાગ 1 ભાગ 2 કરીને વિશ્વ ઇતિહાસની ઝાંકી કરીને જવાહરલાલ નહેરુનું પુસ્તક છે. એ પત્રો છે ઇન્દિરાના નામે બધા. એમાં એ આખા વિશ્વના ઇતિહાસ સાથે સાથે ભારતનો પણ ઇતિહાસ લે છે અને એમાં આર્યોનો પણ લે છે. તો એ એમનું મેઇન પુસ્તક છે. 1936માં એમની આત્મકથા આવે છે. પછી એમને પુસ્તક લખવાની જરૂર નથી, પણ 1942માં એ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પણ લખે છે ફરીથી, જેલમાં જાય એટલે હિંદ છોડો આંદોલન. કેમ? કારણ કે 1940માં મોહમ્મદ અલી જીણાએ અલગ પાકિસ્તાનની માંગ કરી હતી અને 1937માં સાવરકર હિન્દુ મહાસભાના અધ્યક્ષ બને છે. ત્યારથી સતત એ પણ એમ કહી રહ્યા છે કે ભારતમાં હિન્દુ અને મુસ્લિમ 2 અલગ રાષ્ટ્ર છે અને જો મુસલમાનોને અહીંયા રહેવું હોય તો હિન્દુઓના તાબા હેઠળ રહેવું પડશે. ક્યાંક એવા સ્ટેટમેન્ટો અને લખાણો પણ છે આ લોકોના ઓફિશિયલ કે જેમ જર્મનીમાં હિટલર યહૂદીઓને રાખે છે એ રીતે આ લોકોને રહેવું પડશે મુસલમાનોને. બરાબર. હવે પછી તો પેલા બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે આ બધા ભાષણોનો અર્થ એક જ થતો હતો, એક જ આ બધા ભાષણો મદદ કરતા હતા મુસ્લિમ લીગને જ. એમને બાનું આપતા હતા કે જો આ લોકો તમને આ રીતે રાખવા માંગે છે તમારે તો અલગ જવું જ પડશે. અને એ બાનું બાબા સાહેબ આંબેડકરે એ પણ લખ્યું છે કે આ તો બ્રિટનને પણ બાનું આપે છે કે તમે તો અમે આઝાદી આપી જઈશું, તમે તો બધા એકબીજાને મારીને મરી જશો ને, અહીંયા તો આખો પ્રદેશમાં હિંસા હશે, તો અમે તો તમારા બેના ઉપર એક ત્રીજો માણસ તો રહેવો જ જોઈએ. તો એટલે અમે બેઠા તમને આઝાદી ના અપાય. તો મતલબ આંબેડકરે 1945 એમની બુક છે જે પાર્ટીશન ઓફ ઇન્ડિયા કરીને, એમાં લખ્યું છે, ટીકા કરી છે સાવરકરની. આ બધું જયારે ચાલી રહ્યું હતું તો 1942માં નહેરુએ ફરી એક બુક લખી, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. એમાં પેલો વિશ્વ ઇતિહાસમાંથી ભારતનો ઇતિહાસ અલગ કરીને એમાં લખ્યો. અને છેલ્લે એક ચેપ્ટર પણ છે, શું માગવું જોઈએ આપણે, એક સાંપ્રદાયિક ભારત કે એક વિભાજિત ભારત કે પછી એક અખંડ ભારત કે જેની સંસ્કૃતિ છે. તો એ આખી સંસ્કૃતિ ભારતની શું છે એ આખા પુસ્તકમાં એમાં લખે છે. એમાં એ આર્યો એમના વિશે એ પણ કહેવાય છે કે એમને એમ કીધું કે આર્યો બહારથી આવ્યા હતા આમ તેમ. નહેરુએ એવું કીધું જ નથી. નહેરુએ એમ કીધું છે કે હું 2 વખત ગયો છું. પહેલા તો નહેરુ એમ કહે છે કે મને ભારતથી એટલો પ્રેમ છે અને આ દેશની સંસ્કૃતિથી અને એના ભવ્ય ભૂતકાળથી એટલો હું અંજાયેલો છું કે મારા સામે સમસ્યા છે કે હું આ દેશનો ઇતિહાસ લખીશ તો પક્ષપાત વાળો લખીશ. તો હું એક જ રીતે લખવા બેઠો છું કે હું કોઈ પશ્ચિમથી આવેલો
પશ્ચિમથી ભણીને આવેલો એવો માણસ છું કે જેને ઇતિહાસની ખબર નથી. જેને જે તટસ્થતાથી ભારતને બહારથી જોઈ રહ્યો છે જી. અને એ રીતે એને લખી રહ્યો છે કે જેથી ભારતીયોને મદદ થાય એમનું ભૂતકાળ જોવામાં કે એમને શું ભૂલો કરી કે આ સ્થિતિમાં આવી પડે. તો એ રીતે એમણે કીધું અને એમણે પછી કીધું કે આર્યો પછી આખું બુક છે એમાં ઉપનિષદોથી ચાલુ થાય છે કે ઉપનિષદો કેવી રીતે લખાય, ઉપનિષદો કેટલા છે, 12 છે, એ બધાનું સાર શું છે. સૃષ્ટિ સે પહેલે સત નહીં થા, સત ઋગ્વેદ વેદોથી ઉપનિષદો સમજાવે છે. પછી ત્યાં ષડદર્શન સમજાવે છે આખા ચેપ્ટરમાં. રામાયણ મહાભારત એ સમજાવે છે ઇતિહાસ તરીકે. ત્યાં તો આ કોઈ ખાલી ગ્રંથો નથી, આ ઇતિહાસ છે. રામ ને કૃષ્ણ અમારા ઇતિહાસનો બરાબર. મતલબ જે બધું જે હિન્દુવાદી લોકો કહે છે એ જ બધું ત્યાં કહે છે ઉપરથી ડિટેલમાં. માણસ અધ્યાત્મ સમજાઈ રહ્યો છે. પછી પુરાણો સમજાવે છે. પછી ભારતનું પ્રાચીન ગણિત શાસ્ત્ર અને ખગોળશાસ્ત્ર કેટલું વિકસિત હતું અને કેવી રીતે આખા વિશ્વમાં ફેલાયું એ સમજાવે છે. ઓથેન્ટિક ઇતિહાસ. એ એમને જે પેલા કેમ્બ્રિજમાં ભણીને આવ્યા હતા જેમને ખબર હતી બધી એ બધા ઓથેન્ટિક કે કયો અંગ્રેજ ત્યાં લઈ ગયો, લેટિનમાં અનુવાદ કોણે કર્યો એ બધું ત્યાં સમજાવે છે. બરાબર. પછી નિષ્કર્ષ રૂપે શું કહે છે, આદિ શંકરાચાર્યના વખાણ કરે છે કે આ રીતે એમણે આખું અદ્વૈત સિદ્ધાંત આપ્યો. પોતે શું કહે છે કે હું એ આદિ શંકરાચાર્યનો જે અદ્વૈત સિદ્ધાંત છે એનાથી મારી જાતને નજીક જાણું છું અને મને ધર્મ રીતે જો સ્વીકારવો હોય કે પાલન કરવું હોય તો મને આ નિરાકાર ઈશ્વર કરતા જે પ્રાચીન ભારતનું જે પુરાણો વાળો જે ધર્મ છે પંચદેવ વાળો એ અને પ્રાચીન જે ગ્રીક છે જે પોસાઇડન ને બધા દેવો છે ગ્રીક દેવતાઓ એ દેવી દેવતાઓ વાળો જે ધર્મ છે મને એ વધારે પસંદ છે વ્યક્તિગત રીતે. હું એ અદ્વૈત સિદ્ધાંત રૂપે અદ્વૈત પણ પૂજા પદ્ધતિને કોઈ કરવું હોય જો ધર્મ પાળવો જોઈએ તો મને આ વિભિન્ન દેવી દેવ એક જ ઈશ્વર વાળો નહીં કે આ એક જ પંથ કે અત્યારે તો બધું ઉલટું એનાથી એ તો તમે હાલ જે ભણાવો છે તો ભૂલી જાઓ. નહેરુ જે કહી રહ્યા છે આજ કે મને આ પસંદ છે. પણ ભારતીયોએ ભૂલ શું કરી? ભારતીયો ભૂલ એ કરી કે આદિ શંકરાચાર્ય પછી એ જે પેલું ગણિત શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર એ બધું જે વિકસતું હતું ભારતમાં એ બધું જતું રહ્યું અને જાત જાતના નવા વાદ અને ટીકાઓ થવા લાગી. ટીકાઓ એટલે આ કે રામાનુજાચાર્ય આયા તેમણે ટીકા કરી અદ્વૈતવાદ ઉપર, વિશિષ્ટાદ્વૈત, પેલા બીજા માધવાચાર્ય આયા તેમણે દ્વૈતવાદ આપ્યો. આ બધા વાદ અને ટીકાઓમાં આખા 500-600 વર્ષ ગયા. સાયન્સનો વિકાસ અટકી ગયો, ગણિતનો ના બધો. આપણે પેલું શું કહેવાય હોરોસ્કોપ વિકસાયું. હોરોસ્કોપ એટલે આ કુંડળી વાળું સમજી ગયા. અને પેલા પશ્ચિમમાં જે હતા એ લોકોએ વિજ્ઞાન તરફ ગયા ને એ લોકોએ ટેલિસ્કોપ વિકસાયું. તો એ આટલો ફરક આ સમયમાં આપણે પલટો આખો આ સમયમાં થયો કે જયારે બાબર આવ્યો તો એના પાસે 3000 માણસ લોકો હતા સૈન્ય, પણ તોપો લઈને આવ્યો. તો અહીંયા જે હતા એમનું 25,000નું સૈન્ય એને ઉઠલાઈ નાખ્યું ઇબ્રાહિમ લોધી. તો એને બધું એમણે આ બધી વાતો કરી. આના લીધે આપણે પાછા પડે એટલે એ કહે છે વિવેકાનંદને પછી ટાંકે છે. તો વિવેકાનંદ કહી રહ્યા છે કે સત્યની શોધ એ હિન્દુ ધર્મ છે અને વિજ્ઞાન પણ આધુનિક વિજ્ઞાન જે છે આજનો માર્ગ એ પણ સત્યને શોધવાનો જ માર્ગ છે. તો એ પણ હિન્દુ માર્ગ જ છે અને એટલે જ વેદાંત અને સાયન્સમાં આધુનિક વિજ્ઞાન બંને એક જ પથ ઉપર છે. આ નહેરુજી જે તે સમયમાં 1942માં કહી રહ્યા છે. પછી સાથે એ પણ કહી રહ્યા છે કે શું કહેવાય એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે ત્યાં કે વિવેકાનંદની વાત કરી કે આ 1942માં એ લિંક તૂટી ગઈ. બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કે વિજ્ઞાનના પથ ઉપર આપણે જવું પડશે. પછી ગાંધીજી લોકો એમ કે છે ગાંધીજીનો જે અહિંસાના સિદ્ધાંતની વાત કરે છે કે આ બધા ખોટા ઇમ્પ્રેક્ટિકલ છે. નહેરુ પણ એમના વિરોધી છે. 1931ની જે એમની પેલી છે આત્મકથા એ મોટા ભાગે ગાંધીજીના વિચારોનો વિરોધ કરીને લખી છે કે અને પછી 1942માં ગાંધીજી 1945માં ગાંધીજી જાહેર પત્ર લખે છે નહેરુને કે મારા પ્રતિનિધિ શિષ્ય તરીકે મારા એક પ્રતિનિધિ તરીકે લોકો તમને જોવે જ છે કે તમે જ પ્રધાનમંત્રી આગળ જતા બનશો, ભારતનું પ્રતિનિધિત્વ કરશો, લીડરશિપ લેશો. તો હું લોકોની સ્પષ્ટતા માટે હું તમને જાહેરમાં લખીને પૂછું છું કે તમે મારા જે હિન્દ સ્વરાજના વિચારો છે એના વિશે શું માનો છો એ તમે મને જાહેરમાં સ્પષ્ટતા કરો. નહેરુએ 1945 રિટર્નમાં જવાબ આપ્યો જાહેરમાં પત્ર કે તમારા હિન્દ સ્વરાજની વાતોમાં તમે જે આ ગામડાઓને કેન્દ્ર બનાવવાની વાત કરો છો વિકાસનું, એને હું માનતો નથી. ગામડા કેન્દ્ર વિકાસનું ક્યારેય ના બની શકે. ઉદ્યોગો અને શહેરો બનાવવામાં જ દેશનો વિકાસ થાય તો હું એમાં નથી માનતો. પછી તમારી જે અહિંસાની નીતિ છે એને પણ હું નથી માનતો. એક
તમારા સત્ય અને અહિંસામાં આ વાત એમણે ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં પણ લખ્યું છે. સત્ય અને અહિંસામાં હું સત્યને સર્વોપરી માનું છું, અહિંસાને સર્વોપરી નથી માનતો. તો સત્ય શોધવું એ આપણા માટે મુખ્ય છે. અહિંસા એના માટેનો એક રસ્તો હોઈ શકે છે. અહિંસા આખરી સિદ્ધાંત ના હોઈ શકે. તો હું સત્યને માનું છું, અહિંસાને નથી માનતો. અને હું તમારા પાછું લખે છે નીચે હજી વધારે આમ એકદમ ફોર્સ કરીને, અને તમારી જાણકારી માટે હું એ પણ કહી દઉં કે જે કોંગ્રેસ પાર્ટી છે આપણી, એણે પણ અહિંસાના સિદ્ધાંતને એ રીતે નથી સ્વીકાર્યો જે રીતે તમે કહી રહ્યા છો. એણે ખાલી અહિંસાના સિદ્ધાંતને અંગ્રેજો સામે એક પોલિસી રૂપે સ્વીકાર્યો છે, બાકી સત્ય સર્વોપરી છે. સાહેબ આ બધું તમે વાંચતા હો એટલે કોન્ટ્રોવર્સી અત્યારે લાગે છે કે મતલબ મારું તો ટોટલ દિમાગ મને એમ થયું સારું હું આખી જિંદગી કેટલું બ્રેન વોશ થયું મારું, જે અને કેટલો અન્યાય કર્યો એક માણસ સાથે કે જે હિન્દુઓનો હિન્દુવાદી માણસ. હવે એ માણસને કેટલું પરફેક્ટ કામ કર્યું કે એને આઈઆઈટી આઈઆઈએમ વિકસાયા, એઇમ્સ વિકસાયા, જે હોમી બાબાને ઇન્ડિયા લઈને આવ્યા ફોરેનમાંથી, અને વિક્રમ સારાભાઈને ફોરેનમાંથી ઇન્ડિયામાં લઈને આવ્યા, ઈસરો બનાવડાયું, આપણો પહેલો ન્યુક્લિયર પ્રોગ્રામ, ન્યુક્લિયર રિએક્ટર 1956 નીતિ આયોગ થી લઈને ડેમ સુધીના બધા ડેમો સ્થાપ્યા. બધા આ બધું એમણે કર્યું વિજ્ઞાનના પંથે. અને તોય આઈઆઈટીના અને એ બધા સંસ્થાના જે બ્રહ્મ વાક્ય તરીકે ટેગલાઈન રૂપે સંસ્કૃત વાક્યો આવે, તો ફરી કીધું કે બધા લોકોએ વિરોધ કર્યો કોંગ્રેસીમાંથી અમુક જે સેક્યુલર વાળા હશે ને કે આ કેમ તમે ડબલ કરતા, પણ તો કોઈ સમજી જ નથી શકતું. એક બાજુ વિજ્ઞાનની વાત કરો છો કે તમે સંસ્કૃત વાક્ય આપો છો, તો ત્યાં ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં એક વાક્ય છે, એ જ વાક્ય ફરી બોલે છે કે વિજ્ઞાન ખાલી આ વિશ્વ કઈ રીતે ચાલે છે ને એ બધું સમજાઈ શકે છે, અને ટેકનોલોજી માટે એ જરૂરી છે, પણ આ જીવન મનુષ્યનું કેમ છે એનું લક્ષ્ય શોધવા માટે હજી એ શોધી શક્યું નથી, અને વિજ્ઞાનના રસ્તાથી સંભવ નથી. એ અધ્યાત્મના રસ્તેથી જ થાય એવું છે. તો એ આપણે હું નથી ચાહતો કે આઈઆઈટી આઈઆઈએમના રસ્તે આ વિજ્ઞાનના રસ્તે જઈને આ દેશનો યુવા વર્ગ આધ્યાત્મથી અલગ થઈ જાય. હિન્દુ અધ્યાત્મ મતલબ વિજ્ઞાનની જરૂરી છે, વિજ્ઞાન જરૂરી છે. સત્ય બ્રહ્માંડ કઈ રીતે કામ કરી રહ્યું છે, વસ્તુઓ કઈ રીતે કામ કરી જાણવા માટે, પણ આ મનુષ્ય આ જીવન આ દુનિયામાં કેમ છે એનો જવાબ વિજ્ઞાનથી નહીં મળે. એ ભૌતિક રસ્તે છે, એ તમારે એ આધ્યાત્મ માટે રસ્તેથી જ મળશે. તો એના માટે આધ્યાત્મ પણ હોવું જરૂરી છે. આ પણ સાહેબ આ માણસથી આટલો બધો અન્યાય થયો છે. હા, અન્યાય તો સાહેબ બરાબર છે, છતાં પણ એટલું મગજમાં ઘૂસી ગયેલું છે. જે રીતે આજ મને પણ જો અમુક બાબતો ખબર નથી સાહેબ, તરત 10% માહિતી છે કે ભાઈ અધ્યાત્મની દ્રષ્ટિએ તો હું એમને જોતો જ ક્યારે નહોતો. એક વખત મને પ્રશ્ન જે આપણે અત્યારે વાત થઈ કે ભાઈ એમનો ડિસ્કવરી ઓફ ઇન્ડિયાનો જે પહેલો શ્લોકથી આપણે એપિસોડ જોયા છે, આપણે સિરિયલ જોઈ છે, બરાબર કે સિરિયલમાં એવું છે કે સિરિયલ બનાવી છે આપણે શ્યામ બેનેગલે. હા, તો શ્યામ બેનેગલ એક થોડી લેફ્ટિસ્ટ આઈડિયોલોજીમાં અને 1980 આસપાસ બની. અને ઇન્દિરા ગાંધી જ્યારે કોંગ્રેસ પોતાના હાથમાં લઈ લીધી ને, તો જૂના કોંગ્રેસીઓ હટી ગયા. તો ઇન્દિરા ગાંધી પાસે માણસો નતા, તો એમાં લેફ્ટિસ્ટો અને એક લેફ્ટિસ્ટમાં જે કોંગ્રેસમાં જે લેફ્ટિસ્ટો આવી ગયા, એ સત્તામાં હસ્તક્ષેપ ના કરે એના માટે ઇન્દિરા ગાંધીએ એક સેટલમેન્ટ કર્યું કે તમારા લોકોને શું જોઈએ છે, સત્તામાં તમને આવવા નહીં મળે, બરાબર. તો એમને કીધું કે અમને આ બધી સંસ્થાઓ આપી દો જે નહેરુએ ઊભી કરી છે. તો નહેરુ હતા ત્યાં સુધી એ સંસ્થાઓ બહુ ભારતીય સંસ્કૃતિ રૂપે ચાલતી હતી. એ જ JNU ની સ્થાપના પછી થઈ, અને નહેરુની બધી યુનિવર્સિટીઓમાં ને બધામાં પછી આ લેફ્ટિસ્ટો ઘૂસી ગયા. આ ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પુણે, દિલ્હીની ડ્રામા સ્કૂલ ઓફ સાયન્સ, શાહરૂખ ખાન, મનોજ બાજપેયી ને બધા, એ બધામાં પછી લેફ્ટિસ્ટો ઘૂસી ગયા. ત્યાં સુધી બધા ભારતીય સંસ્કૃતિથી જોડાયેલા બધા માણસો હતા, જે બ્રાહ્મણો જેને કહેવાય. એટલે ડિસ્કવરી ઓફ ઇન્ડિયામાં સાહેબ ઋગ્વેદની રૂચા છે. હા, એટલે એ જે હું કહેતો હતો કે ભાઈ એમાંથી એ પછી એ લેફ્ટિસ્ટો જે ઘૂસ્યા એમાંથી જે માણસો આવ્યા ને, એમાં શ્યામ બેનેગલ એમની પ્રોડક્ટ છે. તો એ શ્યામ બેનેગલનું જે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા સિરિયલ છે ને, એ થોડી લેફ્ટિસ્ટ એંગલ વાળી છે. તમે એને જોઈને એ જોવો અને તમે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા વાંચો ને તમને ફરક. પેલામાં તમને ભારતીયતા દેખાય છે, આમાં તમને લેફ્ટ દેખાય છે. સાહેબ જો ચર્ચાના મુદ્દાઓ તો આમ તો શું છે, એક આખો દિવસ બેસીએ તો એક ટોપિક ઉપર જવું પડે છે, બરાબર. મારી દ્રષ્ટિએ એટલે હું આપને એક પ્રશ્ન પૂછું છું, આપની દ્રષ્ટિએ આજ સુધીમાં તમારે એવા એક જ નામ આપવું અથવા બે કોઈ વડાપ્રધાન આપવા હોય ભારતના, તો આપ કોને જણાવી શકો? ના, દેખો, નહેરુનું પૂર્ણ સત્ય જાણ્યા પછી કે ઓરિજિનલી એ શું હતા, અને એમને પુસ્તકો વાંચ્યા પછી એમણે જે કામ કર્યું છે, મતલબ સંસ્થાઓ જે ઊભી કરી છે, એ આજે પણ એ ક્ષેત્રમાં મેઇન છે. એમનાથી જ એક ક્ષેત્ર ચાલી રહ્યું છે. અને આ બધી આઈઆઈટી તો મોટા માણસો માટે હતી, જે લોકો થોડા જાગી ગયેલા હતા એ લોકો આઈઆઈટીમાં જતા હતા. આપણા જ મારા પપ્પા ડિપ્લોમા કર્યું છે, મારા સસરાએ ITI કરેલું હતું, બરાબર.
તો આ આઈટીઆઈ દરેક જિલ્લામાં એક ડિપ્લોમા કોલેજ અને દરેક જિલ્લામાં એક આઈટીઆઈ કોલેજ હોવી જોઈએ, એ પણ નહેરુનો વિઝન હતો. એ પણ એમનું વિઝન કેમ હતું? કારણ કે એમણે સંસ્થાઓ તો પેલી મોટા મોટા ઉદ્યોગો તો ઉભા કરી દીધા, બેલ ને બધું ઊભું કરી દીધું એમણે, પણ આમાં નોકરી કરવા વાળું કોણ હશે? તો સામાન્ય વર્ગ કરે, એના માટે એમણે ડિપ્લોમા આ બધી કરી. તો ડિપ્લોમા હોલ્ડરોને આઈટીઆઈ વાળાને પરમેનન્ટ જોબ મળતી હતી. એ વખતે તો સરકારી નોકરીઓ જે મળતી હતી. તો નહેરુએ આ બધું બીજું એમના ઉપર જે કહેવાય છે, એમના ઉપર આક્ષેપ લાગે છે કે લાયસન્સ રાજ ને બધું રાખ્યું અને બધું પોતાના હાથમાં રાખ્યું, મુક્ત વેપારીઓને મુક્ત ના કરવા દીધા. એમાં પણ એમનું વિઝન હતું. 1931માં એ જે કીધું ને ઇન્દિરા ગાંધીને લેટર લખે છે, એમાં એ પણ લખે છે કે બેટા આઝાદી તો મળી જશે, પણ જરૂરી એ છે કે આઝાદી મળ્યા પછી કોના હાથમાં આવશે સત્તા. આ તો અંગ્રેજો જતા રહે ને અહીંયાના જે સમૃદ્ધ વર્ગ છે એ ફરી પાછો જૂના જમાનાની જેમ સત્તામાં આવી જાય અને પછાત જાતિઓને એવી રીતે પછાત રાખે, તો એવી આઝાદીનો તો હવે કોઈ મતલબ નથી. તો આપણે તો એક સુધારવાદી આઝાદી જોઈએ છે. તો 1931માં નહેરુના જમીનદારી પ્રથા નિર્મૂલન કરવાના સુધારા, આ અનામત માટેના, એ 1931માં નક્કી થઈ ગયા એ નહેરુની જ પેલામાં. અને જે આ લાયસન્સ રાજ નહેરુએ જાળવી રાખ્યું, એના પાછળ પણ એમનું વિઝન એ જ હતું કે વાણિયાઓ જે છે, વણિક વૈશ્ય વર્ગ, એ તો સદીઓથી વેપાર કરતો આવ્યો. તમે અત્યારે જ મુક્ત તંત્ર કરી દેશો તો એ જ લોકો વેપાર કરીને આગળ જતા રહેશે. એ તો અમે આગળ હતા જ. આગળ એ જ ઉદ્યોગો સ્થાપશે, એમના જ લોકોને નોકરીઓ આપશે. સામાન્ય વર્ગનું શું? અને સામાન્ય વર્ગ જે વર્ષોથી અહીંયા પછાત જાતિઓ છે એમનું ઉપર, તો એમણે શું કર્યું કે ટોટલી બધા ઉદ્યોગો સરકારે સ્થાપ્યા, સરકાર પાસે રાખ્યા. નોકરીઓ, સરકારી નોકરીઓમાં સામાન્ય વર્ગને અપાવડાયો. જે ખેડૂત હતા, આપણે લાગે કે બહુ પછાતમાં ના ગણી, પણ ખેડૂત વર્ગ તો હતો કે જે ખેતી કરવાનો, બરાબર. તો ખેતીવાળા લોકો એમાં આવ્યા. દલિતો પણ 1960ના પર પપ્પાની 60-70ની જનરેશનમાં ઘણા એમના મિત્ર એમના સાથે જીઈબીમાં હતા, ડેપ્યુટી એન્જિનિયર બન્યા, જેમણે બી ઇલેક્ટ્રિકલ ને બધું કરેલું છે. આરક્ષણના કારણે એના કારણે એમને કન્ફ્યુઝન, એ બધું આખો સમાજ ઉપર એક મિડલ ક્લાસ નહેરુએ તૈયાર કર્યું કે જે આમ થવાનો જ નહોતો. લાયસન્સ રાજ એટલા માટે હતું કે લાયસન્સ એટલે જોઈ છે કે તમે એમને ધંધો કરીને બધું ઊભું ના કરી શકો, આપણે આખા સમાજને ઊભો કરવાનો છે એના માટે. અને છતાંય 1990-80માં જયારે ચાઇનાએ આ આર્થિક ઉદારીકરણ કર્યું, ત્યાં સુધી ભારતની ઇકોનોમી ચાઇના કરતા આગળ હતી. પેલે ત્યાં તો સરમુખત્યારશાહી હતી, અહીંયા તો લોકતંત્ર હતું. સરમુખત્યારશાહી હતી તો પણ એમણે એ દેશ અર્થતંત્ર એ રીતે ચલાવ્યું હતું 1980 સુધી કે ભારતની અર્થવ્યવસ્થા ચાઇનાથી આગળ હતી. બરાબર. તો હું તો નહેરુને પરફેક્ટ માનીશ કે ખાલી વિઝનરી. હું ગાંધીજી કરતા પણ નહેરુને એક સ્ટેપ આગળ મૂકું છું કે જેમ રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે હું છું એના કરતા આધ્યાત્મિક રીતે નરેન્દ્ર જે વિવેકાનંદ છે એ ઉન્નત છે. આ તો એક લીલા છે, હું એમને તૈયાર. હું એવું માનું છું કે ગાંધીજી કરતા પણ નહેરુ વધારે વિકસિત છે. અને એ નહેરુએ 1958માં એક અમેરિકન પત્રકારને ઇન્ટરવ્યુ આપ્યું છે, યુટ્યુબ પર અવેલેબલ છે. એમાં એ કહે છે કે ગાંધીજી વિશે તમને કે હું એ માણસથી એટલો બધો ઇમ્પ્રેસ છું કે હું એમનો વિરોધી હતો વૈચારિક રીતે, તો એ મને પાસે રાખતા હતા. અને જે લોકો સરદાર પટેલ ને એ લોકો એવા હતા કે એ ગાંધીજીના યસમેન કહેવાતા કે બાપુ કે આપણે કરવા, અને બાપુની સાવ વાત વિરોધ લાગે તો વિરોધ કરે, પણ છેલ્લે બાપુ કે એમ કરે. નહેરુ બળવાખોર હતા. નહેરુ સુભાષચંદ્ર બોઝ બંને બળવાખોર હતા. પણ સુભાષચંદ્ર બોઝની વાતો સાવ પેલા ડિક્ટેટર જેવી હતી કે સૈન્ય વિદ્રોહ કરી દેવાનો અને 20 વર્ષ સુધી ભારત જે દેશના લોકો લોકશાહી માટે તૈયાર નથી, તો 20 વર્ષ તો એક સરમુખત્યાર રહેવો જોઈએ, આ ટાઈપના વિરોધ. તો એ વધારે જતું રહેતું. પણ નહેરુ અહીંયા અંદર કે ગાંધીને મેં કીધું એમ કે ભાઈ અહિંસા એ પોલિસી રૂપે બરાબર છે, પણ એ દેશ માટે બરાબર. અને નહેરુએ કાશ્મીર માટે આ બધું જે જૂઠ ફેલાવ્યું છે, આપણે ફરી ક્યારે વાત કરીશું. કાશ્મીરને પાછું લેવા માટે 14 મહિના સુધી યુદ્ધ ચલાવ્યું છે. અચ્છા. હા. અને કાશ્મીર જયારે હરીસિંહે સહી કરી ત્યારે આજે આપણી પાસે કાશ્મીર છે એટલું કાશ્મીર નહોતું. એમાં કારગિલ નહોતું, દ્રાસ નહોતું, પૂંછ નહોતું, આ બધું નહોતું. એ નહેરુએ પાછળથી સૈન્ય આક્રમણ કરીને પાછું લીધું. હા, એટલે અત્યારે સિયાચીન તો હમણાં લીધેલું છે. સિયાચીન અને લદ્દાખ આખું જતું રહે ને એ રીતનો એક રસ્તો તો એ પાકિસ્તાન પાસે હતો, એ પાછો લીધો છે. અને એ સૌ બહુ મોટું યુદ્ધ ગણાય છે. સારું એવું સેનાનું એક પરાક્રમ હતું કે એકદમ હાઈટ ઉપર તોપો લઈ ગયા હતા અને ત્યાંથી પાકિસ્તાનને બોમ્બારી કરીને પોઈન્ટ પોતે લઈ લીધો. આ રીતનું ઘણું બધું છે પાછળથી આપણે. હા, મારા માટે નહેરુ એક પરફેક્ટ શરૂઆત હતી ભારત માટે. અને હું ત્યાં સુધી કહીશ કે આ એક સદભાગ્ય હતું ભારતનું કે એવો માણસ એ સમયે ત્યાં હતો. બરાબર. નહીતર આ દેશ, હું નથી માનતો કે આજે જે નકશો છે નકશો પણ હોત. ઘણો બધો ફરક. હા સાહેબ, સમયનો પેલો તો અભાવ હોય છે, કારણ કે આ મુદ્દાઓ એટલા ડીપ હોય છે. બરાબર. સમયનો અભાવ રહેશે, પરંતુ છેલ્લો આપણી 2-5 લીટીમાં નહેરુ વિશે આપને મારા દર્શક મિત્રોને કંઈ કહેવું હોય તો?
જવાહરલાલ નહેરુને જાણવા માટે એમના પોતાના પુસ્તકો વાંચો. બીજું એમના જે લખાણ કોઈ પણ વસ્તુ જે તમારા સામે આવે વોટ્સઅપ યુનિવર્સિટીમાં, તો હવે તો એઆઈ યુગ એટલો બધો આવી ગયો છે કે ગૂગલ જેમિનીમાં તમે જો પોતાનું પરચેઝ વર્ઝન તમારી પાસે હોય તો બહુ ઓથેન્ટિક વસ્તુ તમને આપશે શોધીને, કે જે તમે પૂછશો એનું જે ખોટું કોઈ મેસેજ આવ્યો, ખોટો મેસેજ તમે આમાં મૂકશો કે ભાઈ આ સાચું છે, તો એ તરત કહેશે કે નહીં આમાં આટલું ખોટું છે, ઓથેન્ટિક સાચું આ છે. તમે એને ચકાસો અને અને કોઈ પણ માણસ પ્રત્યે પૂર્વગ્રહ, બે ફિઝુલનો પૂર્વગ્રહ લઈને તો તમે કેવી રીતે જીવી શકો? એ તો એક તુચ્છ માણસનું જીવન છે. નફરતી બનીને કોઈના પ્રત્યે જીવવું, એને જાણ્યા વિના એના વિશે જૂઠ સાંભળીને એની સત્યતા જાણ્યા વિના કે આ બધું જે કહેવામાં આવ્યું છે સાચું છે ખોટું, કોઈના જેમ કે રમેશભાઈ હમણાં સુધી જે ફોટા મૂકવામાં આવતા હતા નહેરુના સ્ત્રીઓ સાથે, એડમિન કે આ જુઓ છો કે આ ચિપકેલા છે, એમાંથી મોટા ભાગના ફોટા છે એમની સગી બેન વિજયાલક્ષ્મી પંડિતના છે. હવે વિજયાલક્ષ્મી પંડિત સાથેના એ ફોટા કેમ છે એ પણ 1948 હા, અને એમાં 1948માં જ્યારે નહેરુ અમેરિકા જઈ રહ્યા છે તો અમેરિકામાં વિજયાલક્ષ્મી પંડિત રાજદૂત હતા. તો જ્યારે પહેલી વાર બે મળ્યા તો વિજયાલક્ષ્મી પંડિત એમને ભેટી પડ્યા અને એમના ગાલને ચૂમી રહ્યા છે, એ વખતનો ફોટો છે. પછી 1955માં વિજયાલક્ષ્મી પંડિત રશિયાના એમ્બેસેડર છે, એ વખતે નહેરુ ત્યાં ગયા છે, વિજયાલક્ષ્મી પંડિત એમને ભેટે છે, તો એ વખતનો ફોટો છે. એ બીજો એક ફોટો છે નહેરુના પાછળ ગાલ ઉપર કોઈ એક છોકરી ચૂમી રહી છે. હવે એ વિજયાલક્ષ્મી પંડિતની દીકરી છે, નહેરુની ભાણી છે. તો બ્રિટનમાં જ્યારે નહેરુ ગયા તો બ્રિટનમાં વિજયાલક્ષ્મી પંડિત એમની દીકરી હતા, પહેલી વાર જ્યારે મળ્યા તો એ નહેરુ એના મામાને ના કરે હક તો બને. હવે આ બધા ફોટા આપણને, અને એડવિનાનો તો એક પણ એવો ફોટો જ નથી. એડવિનાનો એક જ ફોટો છે જ્યાં નહેરુ હસી રહ્યા છે કંઈક બતાવીને. બાકી એડવિનાનો એક જ વર્ષ એડવિના અહીંયા રહી અને એ બંનેનો સંબંધ બહુ પ્રેમવાળો હતો પણ પવિત્ર હતો. એ એક રીતે, અને એ ખાલી એડવિના નહેરુ વચ્ચે જ પ્રેમ નતો, માઉન્ટ બેટન, એડવિના અને નહેરુ એ ત્રણેયના વચ્ચે એક જાતનો એક લગાવ હતો, લાગણી હતી. અને જે એક રીતે કૃષ્ણ, દ્રૌપદી ને અર્જુન વાળું જે ટ્રાયંગલ છે ને, એ જે સંબંધ છે એમાં પ્રેમ છે પણ એક પવિત્રતા છે. એ જે એડવિનાની દીકરીએ જે પુસ્તક લખ્યું છે તમે એને વાંચશો તો દેખાશે કે આ બંને વચ્ચે કોઈ શારીરિક સંપર્ક જ નહોતો. એ બંને વૈચારિક પ્રેમીઓ હતા, દિલથી એકબીજાને પ્રેમ કરતા. તો અને એડવિના જ્યારે ગઈ અહીંયાથી તો એને નહેરુને કિંમતી, રાજાની છોકરી હતી, તો નહેરુને વિનંતી આપવા માંગતી હતી, પણ એને ખબર હતી કે નહેરુ લેશે નહીં. તો એ ઇન્દિરા ગાંધીને મળી અને ઇન્દિરા ગાંધીને વિનંતી આપી અને કીધું કે મને ખબર છે જવાહર તો લેશે નહીં, પણ એ જે પ્રમાણે પોતાના પૈસા અને પોતાની દોલત લૂંટાવે છે લોકો માટે અને દેશ માટે, એ પ્રખ્યાત છે. એમના પિતાએ પણ એ કર્યું હતું, આનંદ ભવન આપી દીધો હતો. એ કોઈ દિવસ જો એ આર્થિક સંકટમાં ફસાઈ જાય તો આને વેચીને એમને મદદ કરજો. છેલ્લે આ આપીને ગઈ છે. તો એ એડવિનાનું છે. અને એ જે પેલા ફોટા છે એ વિજયાલક્ષ્મી પંડિત પણ કેમ પોતાના ભાઈને ભેટી રહી છે, એ તમે એનું પણ થોડું પાછળનું પૃષ્ઠભૂમિ જાણો તો તમને લાગણી થાય. એક તો 11 વર્ષ મોટા છે નહેરુ એમનાથી, મોટો ભાઈ છે, 11 વર્ષ મોટો ભાઈ છે. પિતા મૃત્યુ પામ્યા છે વિજયાલક્ષ્મી પંડિતના પણ. એ વિજયાલક્ષ્મી પંડિતના હસબન્ડ જે હતા એ પણ સ્વતંત્ર સેનાની હતા. તો 1942માં જ્યારે હિન્દ છોડો આંદોલનમાં એમને અરેસ્ટ કરવામાં આવ્યા તો અંગ્રેજોએ થોડું એમના ઉપર વધારે અત્યાચાર કર્યો, તો તબિયત બગડી ગઈ અને બહાર એમને કાઢવામાં આવ્યા. 3 દિવસમાં મૃત્યુ પામ્યા. માણસ તો એનો પતિ પણ નથી, બરાબર? તો એનો મોટો ભાઈ છે જ એના માટે બધું છે. તો એનો બાપ તુલ્ય છે. 11 વર્ષ મોટો ભાઈ છે, પતિ મરી ગયો છે. એ વિજયાલક્ષ્મી પંડિતના 1945 પહેલા યુનાઇટેડ નેશનના પહેલા મહિલા પ્રમુખ છે વિજયાલક્ષ્મી પંડિત, બરાબર? તો યુનાઇટેડ નેશનમાં જ્યારે બેઠા હતા તો વિન્સ્ટન ચર્ચિલ એમના બાજુમાં બેસી ગયો અને કીધું કે તમે જોયું ને અમે તમારા પતિને કેવી રીતે મારી નાખ્યા ચીડાવવા માટે. તો વિજયાલક્ષ્મી પંડિતે કીધું કે ના, અમારા દેશમાં અમે એમ માનીએ છીએ કે મૃત્યુ અને જીવન લખેલું હોય છે, કે જ્યારે થવાનું હોય થાય છે. તો પેલો એકદમ ચર્ચિલ પાછો પડી ગયો કે ઠીક છે આમાં. પછી 5 વર્ષ પછી 1953માં નહેરુ બ્રિટન ગયા હતા. તો વિન્સ્ટન ચર્ચિલને કોઈક રાત્રિ ભોજમાં ડિનરમાં મળ્યા. એ વખતે બાજુમાં બેઠા હતા બે જણ. તો જાણી જોઈને ચર્ચિલે ફરી પાછી સીટ ત્યાં મૂકી હશે. તો એમને નહેરુને કીધું કે કેટલું આશ્ચર્ય, કેટલું ખરાબ છે નહીં, આપણે એ બે એવા માણસો જે એકબીજાને નફરત કરે છે એમને બાજુ બેસવું પડે છે. તો નહેરુએ કીધું પણ મેં તમને ક્યારે નફરત નથી કરી. એટલે પેલા એમ કીધું મેં તમારે બનાવીને મારીને ખાયા હતા. તો નહેરુ કીધું મેં તમારે ક્યારે નફરત નથી કરી. તો એકદમ શોક થઈ ગયો અને એને કીધું પણ મેં કરી તમારી સાથે, આઈ હેટેડ યુ. અને એ જ મુલાકાતમાં 2 દિવસ પછી એને બીજું
ડિનર આપ્યું, મોટા બ્રિટનના અને યુરોપના નેતાઓને બોલાયા હતા, અને ત્યાં એણે એમ કીધું કે આ જો આ છે નહેરુ, એશિયાથી આવતો પ્રકાશ, જેને નફરત અને દ્વેષ ઉપર વિજય મેળવી લીધો છે. એ ફેમસ વાક્ય છે. તો એ વિજયાલક્ષ્મી પંડિતની પણ સ્ટોરી આવી છે કે એનો હસબન્ડને આ રીતે મારી નખાયો છે. સાહેબ આ બધું જ ખોટું. હા, તો હું એમ જ કહીશ કે દરેક વ્યક્તિએ પોતાના કર્મો સંભાળી લેવા જોઈએ, અને પોતાના કર્મો એ રીતે તો સંભાળી લો કમસે કમ કે જૂઠ ઉપર આધારિત કોઈના વ્યક્તિનું ચરિત્ર હનન ના કરો, અને એ હદે તો ના કરો કે એની બેન સાથેના સંબંધોને પણ તમે વિકૃતિથી જો જોવો છો અને પેશ કરો છો જાણ્યા વિના, તો એ તો કેટલું મોટું પાપ છે. એક નોર્મલ હિન્દુ પોતાને માનો છો તો હિન્દુ ધર્મના સિદ્ધાંતો મુજબ કે ધર્મની આધ્યાત્મિકતા મુજબ ભગવાનોની જે રામ ને કૃષ્ણની જે જીવનોના જે સંદેશ છે એ પ્રમાણે પણ આ બધું ક્યાં એમાં સુટેબલ છે? તો એના પર થોડું ધ્યાન આપો. તો દર્શક મિત્રો, આ હતો આપણા જેને કહેવાય ને કે આજના ડૉક્ટર કૌશિકભાઈ ચૌધરી સાહેબના એમના પોતાના જે વિચારો છે, એમના પોતાના નહીં પરંતુ જે ઓથેન્ટિકલી પ્રૂફ જે ઇતિહાસમાં છે એ આપણને મૂળ પુસ્તકો, મૂળ દસ્તાવેજોમાં જે લખેલું છે, હા, એ આપણને રજૂ કર્યા છે. તો મિત્રો, આપ પણ કોમેન્ટો દ્વારા જણાવજો કે આપને પણ આ એપિસોડ કેવો લાગ્યો, ને હજુ શું જો આપણે વધારે કોઈ આ વિચારો આપણને ગમતા હોય તો આપણે એક ચોક્કસ ઇતિહાસ સાથેની સિરીઝ ચાલુ કરવા માંગીએ છીએ. સાહેબ, આશા છે કે અમારા શું કહેવાય દર્શક મિત્રોની બાબતમાં પ્રકાશ પાડવામાં વિનંતી કરશો. હા, મારે હાલ છબડાના ડાઘ થઈ ગયા છે, થોડા આછા થાય 2-3 મહિનામાં. અચ્છા, પછી આપણે ફરી ચોક્કસ સાહેબ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે. મિત્રો, દર્શક મિત્રો, જો આપને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલને અવશ્ય કરજો. જય હિન્દ, જય ભારત.